કેવા ઓ માય ગોડ કેમ બે થાળી શાક આવી ગયું ઘણું શાક મારી લીધું ની સાહેબ હાલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો છો તો મજામાં જ રહેવાનું અમારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણે આવી ગયેલા છીએ દરિયામાં આવી ગયેલા છીએ ને ખોલો મૂકેલો છે આપણે તો આપણે ખોલામાં શાક પકડવાનું છે ને તળિયું મૂકેલું છે કોબરિયા કરીને શાક પકડવાનું છે એ બધું તમને જોવાનું છે ને કેટલું શાક પકડીને દેખાડવાનું છે તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો મજા આવે તો લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સાહેબ ને ઈ જોવા આયા તારી પાસે રેગિસ્તાનનો દરિયો દેખાતો આમ એટલે કેમેરા પાસે કેવી તરનો રેગિસ્તાનનું નામ મેં પહેલી વખત સાંભળ્યું હવે રેગિસ્તાનનો દરિયો આમ તો અહીંયા થતો હોય બાકી અહીં જુઓ પાણી આવવાનું એ પ્લોટ માં નામ ખબર હા અંતે જાવ જો હવે આવી રીતના છે ને અહીં ખોલો મુકાઈ ગયેલો છે ને આપણે અહીં બેઠા છે બાકી એ તો બે ઘડીક વાર જ છે અને શું કહેવાય કે શાક પકડવાનું છે આજમાં અમે અવલ બે ઘાસુ પાઈને બધા આવેલા છે શાક પકડવા તો આની પહેલાંનો વિડીયો જોઈએ જે ખબર છે એ પહેલાં આપણે એક વિડીયો પૂરો કરી નાખ્યો એક વિડીયો પછી શરૂ કર્યો એવું બધું છે તળિયું ચાલ બધું મુકાઈ ગયેલું છે અને બધું શાક છે ને આપણે પકડવાનું છે શું છે રાજુભાઈ આગળ આવ્યા હતા અહીંયા છે ને તે કેટલો પકડશે ખરા લગભગ તો બાકી અહીં જો પાણી આપણે શરૂઆત થઈ છે તમે જોઈ શકશો આપણે એટલે છે ને હવે આપણે બોલવાનું બંધ હવે હા બોલશો નહીં અને શાક આવશે આમાં શાક આવશે તમને બધાને દેખાડશું તળિયું મૂકેલું છે હજી તો આપણે કેટલું બીજું પછી શું કહેવાય કે તાણવા જવાનું છે આજમાં અવલ બેન છે ને એટલે મારા તાણવા જવાનું હા આ વિડીયોમાં વધારે કરીને શાક જોવા મળશે તો શું કહેવાય કે વ્યાનો જતા ખાસ કરીને શાક જોવા રહેજો બધા અમે આજ 5 જણા થઈ શાક મારવા વાળા કેટલું શાક મારી ને એ તમને દેખાડવાનું આવડી આકસલી કઈક રાજુ પટેલ લઈને આવી જાય જો તમે આપણે એમ નથી દબ્યું કે મેં હા ઓલી થઈ ગયા કઈ હારી છે મસ્ત છે હા હા કેમ છે જીવતી છે તેઓ મેં મેરી જલ નહીં થઈ એમનો દબી દીધી એટલે કા તાકતા હે થેલીમાં લે ચાલો તો આપણે બધા આવડા લોકો છે ને બે હવે વેટી લઈને ઊભા છે અને આમ તો પાણી હજી તો થોડું શરૂઆત છે બહુ પાણી હજી હાલતું નથી કેમ કે હજી બધું ભરાય ત્યારે આવે ને બાકી જો પેલા આપણે બેન હતી ને અહીંથી આમ બેન હતી ને અહીંયા શાક મારવાની બહુ મજા આવતી કેમ કે ઊંડી બેન હતી અને એવા પાણીથી મસ્ત મજાનું બહુ પાણી હાલતું કે એટલે મજા આવતી હવે અહીંયા છે ને હરી બેન થઈ ગઈ એટલે આવી રીતનું મારવું પડે પણ અહીંયાથી હાકડી છે બહુ મોટી નથી એમને ઊંડી નથી હા ઉપર છે તો એથી શાક આવી છે કેમ કે આ બધું શાક હોય ને આ બધું એટલું શાક અહીંયા એટલું પાણી જતું હોય ને એમાં હાલવા આવે તો આવી રીતના પાણી જાય ને એમાં આમાં હાલવા જાય એટલે એમાં શાક આવશે તણિયું મૂકેલું છે એમાં શાક આવશે પછી શું કહેવાય કે કોપરિયા વાળું કરવાનું હતું પણ કોપરિયા વાળું સાહેબ ને કેમ કે છે ને એમાં પાણી આવી ગયું અને મોટું થઈ ગયું રાજુભાઈ ની પેલા આવ્યા હોત કે તો કોપરિયા કરીને શાક ભરત પણ હવે નહીં ભરે કે છે બાકી તો કાંઈ વાંધો નહીં આપણે તણિયું તો મૂકેલું છે ને ખોલો છે તો આવી રીતના પકડીને બેઠા છે એ હવે અમારે ખાવાનો છે કોરો વહી જાવ ને આપણા શાક મારશે કેટલું પાણી મારે દાવાનું છે ઓલી બાજુ ભલે હલવાઈ દઉં આવું બાપા અહીંયા આગળ પેલું છે પાછું અહીંયા બે પડકે પેલા છે મટી ગઈ હલવાની અહીંયા કંઈક અહીંયા હતું શાકાય છે કઈ તો અહીંથી પાણી નહીં કરે શાક તો ફેમિલી આ કોણ છે ખબર છે અવલબેન ને કહું કોણ છે એમ આ મારા નણંદ છે આ ત્રીજો નંબર મારા નણંદ છે બરાબર યાલી મેડીમાં આવ્યા પગે લાગવા તે મે અહીંયા હતા હા કેમ અમે અમાનન તો કે હતા તમારો વિડિયો તો હા એટલે શું કે આવડા છે અવલબેન નો નણંદ છે શું કાયું કે ભાઈ અરે ભાઈ બસ ભાગ જેવું તો હું કાયું હારો હાલો છે ને આવડા છે અવલબેન ના નણંદ રાજુભાઈ ના બેન છે અને એ બધા બેઠા છે ને હવે બેસી પડી કા હા હું આવે ઈ જોવા બેઠા છે તમે આ તો બોલે ફૂલ પાણી હાલવા મીડ્યું તમે જોઈ શકશો એ બાપા રે ફૂલ પાણી આવવા મીડ્યું ને મહિલા આવતા હોય ને એ બધા પાછા વળી જતા હોય છે આમાં ન કરતા છે બાકી આમાં તો કંઈક શાક આવેલું છે પાણી ઘણું બધું પડે છે તમે જોઈ શકશો હા એવું છે
જાય ઈ એક અલે આપણે કંઈક છે બાકી આમાં ઘણું બધું શાક છે પણ શું કહેવાય કે હજી ઉસકાવાની નથી હો સાહેબ હમણાં હજી તો માર પાણી હાલવા રહ્યું છે બાકી આમ જુઓ કેમ પાણી આવે ઓ આવ્યું આવ્યું ને ટોટરું હે ટોટરું તો આવ્યું આ કેટલું પાણી આવ્યું સાહેબ એમની અમે કેમ ઉભા રહેતા આવીશું આમાં હે રાત ઉભા રેડી રાખી માજલ યુન છેલો યુન એવું ઘણું આવેલ છે હો તો પાણી કેટલું આવ્યું ઓ પીરમાં પાણી આવ્યું છે એ ઢળા તમે હાલો હાલો હો પાછા પછી નાડા બહુ નડ્યા નાડા બેલા વધારે છે ને એટલે નડે બહુ કચરો થોડો ઘણો આવેલો છે શાકે આવેલું છે અને કન્ટિન્યુ શાક હજી આવશે પી બનાવે જો કા સાહેબ અવલ બનોલે પણ ધાડી નાખી બેઠા બેઠા જા તને જાય અવલ બેન ને બરકો આવે ઘડી ગાલો આવ્યા હવે તમારો વારો આવ્યો અહીંયા ઈ કે એટલે થાય ત્યારે મારા હાથ છે તો હવે પાણી હાલતું બેસી જાય સાહેબ કેટલું બોલ કરે કેટલું પાણી આવ્યું ને બહુ પાણી આવ્યું પણ આમ પછી ત્રણ એક આપણે આમ મૂકેલી છે હજી એમાં મહિલા ટોવાઈ ગયેલા છે આમ મૂકેલું છે આમાં એકમાં પાણી આવી જશે ઓલી બાજુ હજી પાણી નથી આવેલું એવું બધું છે અને શું કહેવાય કે ફેમિલી હવે આપણા છે ને બેન મૂકી જશે ને ફલી હવે ઉસકાવે છે ફલી નહીં પણ શું કહેવાય બેટી ખાવી લીધો ફોલો હાથું દેખાતું નહોતું ગાય જુઓ જોઈએ શું ને કંઈક શાક આવ્યું કે નથી આવ્યું કંઈક હે મળી રહ્યા તો કાંઈ ભૂંડિયા કાંઈ નથી લાગતું કાંઈ નથી લાગતું ભૂંડિયા કાંઈ રાજ આ પણ કંઈ એ હકેલતા તો આવો એટલે ભૂંડિયા આવ્યા કે નથી આવ્યા શાક આવ્યું કે નથી આવ્યું કે સાહેબ શાક આવી રીતનું કંઈક શાક મારીને લેવા છે કઈ આવ્યું નહીં કા સાહેબ એમ તો કહું કઈ શાક આવ્યું નહીં ટોટું ને એવું બધું છે ને તમે જાવ તમે આપણે તો ખોલામાં શાક જ નહીં પણ આમ તો એટલું કંઈક શાક આવ્યું છે મોંઢિયા છે પાછા ઘણા સારા જવું જઈએ અને હવે છે ને એકલા મોંઢિયા જ આવે કોણું શાક બહુ નથી આવતું કેમ કે કોણું શાક જો આવું નાનું થોડુંક આવ્યું એક ટોટરું આવ્યું આપણે આમાં નાખી દીધેલું છે અને હવે છે ને સાહેબ ને ગયેલા છે તણી ઉપાડો છે એક તણી એને ઉપાડી જ લીધી ને બીજે આમ મૂકેલું છે ને એ બધું ઉપાડવા જાય છે ઉપાડીને આવી છે ને પછી તમને કેટલું એમાં થાક આવ્યું ને બધું તમને દેખાડી દેવું ને હવે આપણે ઘેર ભાગો છે કે એટલે આજે આમાં તો આપણે પહેલાનું પેકેટ આમાં હા તો આ પહેલા પેકડું એ પછી આ ખોલો બેંધવો એનું શાક અને આ કોપરિયાનું સૂકું પેકડું એ અને તણિયુંનું શાક તો હજી બાકી છે એ હવે તણિયું જોઈને આવે પછી દેખાડી ફેમિલી તણિયું ઉપાડીને આવી ગયેલા છે સાહેબ ને એ તણિયું જો અહીંયા મૂકી દીધું આમાં મારે શાક કાઢવાનું છે શાક સીધી આવેલું હોય અને એ છે ને હવે એક તણી અહીંયા મૂકેલી છે ને તો એ લેવા જાય છે એ તણીમાં કંઈક શાક આવશે એ આવશે પછી દેખાડું અને હમણાં છે કે આમાં જો શાક આવેલું છે ઘણું બધું જોવા અંજુભાઈ કાઢવાનું છે કાઢે તો આમાં ટોટરાની ઘણું બધું આવે જો બેન ટોટરા છે પછી આપણે કાઢ્યું નહીં બધી જો કાઢવાનું શરૂ છે આ જો એક આવું આવ્યું છે અહીંયા આવું તેને ટોટરું કાઢે કંજી કાઢે માછલી નથી પણ અત્યારે ટોટરાનો જવાળ છે એવું લાગે છે મને એક અહીં કંઈક છે શીપનું કેવું એવું ધંધે અહીં જ રહ્યું એક એવર બેને જો એક ટોટરું કાઢી નાખ્યું હવે કાઢવાની છે માહિતી આવી તો છે હું એક સટ્ટો આવ્યો એક અહીંયા જીરી નહીં આ તો ઓલું છે ટોટરું હારું હાલો હશે ને બધું શાક કાઢીને છે ને પછી તમને દેખાડી શાક કાઢવાનું શરૂ છે એટલું શાક કંઈક નીકળી ગયેલું છે ને હજી તો એક તણીમાં શાક કાઢે હજી તો આમાં તણિયું છે અને આવડા જવા અહીંયા તણિયું પાડે કેટલું પાડે થઈ ગયું કાકા કેટલું પાણી થઈ ગયેલું હા એમ છે આવડી તમે ભેજું કરવા ગયા હતા અહીંયા છે ને મોડું થઈ ગયું છે પાણી વધારે થઈ ગયું પછી જો એમાં છે ને
શાક આવી છે હો. કહેલો બહેલો આવવું હોય ને તો આ તળણીમાં આવી છે. જોવો તમે. અને આપણે કહેલો એકાદો આવી છે ને તો એવા મૂડમાં આવી છે. પણ આવી છે તો બાકી આગળ નહીં આવે ને તો મોઢા બગાડશે પાછા. ઉપાડીને આવો પછી ખબર પડે હવે. હાલો કાંઈ ચાલો. અમે આવ્યા પણ કોને પર આજે કાંઈ નથી. હોય હોય. કાંઈ નથી. 0 બસ 0 તમે બોલો તો કઈ કહ્યું હતું એમ કેમ કીધું તમે યાર? હા હા બેટી એવું છે. હજી તો આપણે ફોન ક્યાં પકડવા? હા આ બધે જોવા વાળા પણ બધે ટેકરાને આપણે આપણું કામ કરાવજો. આ શાક જોવો તમે. હા શાક છે ને આમ જુઓ કેટલું છે. એટલું શાક તો થઈ ગયું હો. પાછું હજી જાહે તાણવા કા હાલો ફટાફટ પાણી વધી જાહે. લપ નથી કરવું. ખોલો લઈને જલ્દી ઉપડો આવે. બજાર ખાઈ મારા વાલા નહીં કોઈ નથી ખાઈ. તમે ખાઈ લો. ખાતી તે લે હું નહીં ખાતી. પૂરી થઈ જાય આમાંથી. હવે એમાં તો તમને ખાવા ફેમિલી ફૂલે ફૂલ પવન ને ફૂલે ફૂલ મોજા છે એમાં અમારા રાવ પવન અમારા નાનચી કાકા આમ તો ગાઈસ વેડી તાણે આમ જોવો તમે. આમ તો તમે મોજ આવે ગાઈસ ભયંકર. ઓહો આમ તો તમે. અને આમાં હે ને ઘણું બધું શાક આવવાનું છે તો હમણાં બહાર આવું એટલે હું તમને બતાવું. જો તમે કેવા કેવા ગાઈસ મોજ આવે. જો ઓહ માય ગોડ આમ તો જો તમે હમણાં કેમ થાય ભાઈ. અને જોવો તો કેવા તારી ઓહ માય ગોડ. જો તમે કેમ થાય ગાઈસ. જો તમે ભાઈ શાક પકડું તમને એમ થાય કે હેલું છે પણ હેલું નથી. આમ જો તમે પાખો મોજ ભાઈ ભાઈ. હાલો ગાઈસ જો તમે કેમ થાય ભાઈ. જો લોટ ઉપર લોટ આવો બેટા ગાઈસ. લોટ ઉપર લોટ ને મારો અવાજ તમને બરાબર નહીં આવતો પણ કાંઈ વાંધો નહીં. હું તમને હે મચ્છી બતાવું ફટાફટ. વિડીયોમાં બન્યા રહો બાકી. જુઓ તમે કાંઠે આવે છે ભાઈ હવે ગાઈસ. અને મોજા પણ એમ આવે ભયંકર. હું તમને બતાવું ચાલો માછલા. આમ જો તમે આવી જા હે. ઓહો એક શેળો આવી ગયો ગાઈસ. જો તમે પાવડા બહુ હતી કાકરા કડી છે બોલો. એક શેળો ઓલા બને. ઓહ એકલા શેળવા આવી જાય. હાલો ફેમિલી આપણે વિયેવા છે ઈ ઘેરે ઘેરે વિયેવા ને જુઓ આપણે શું કહેવાય કે તણિયુંમાં ને ખોલો બંધવો હોય એમાં શાક આવ્યું હું. બીજું એટલું કંઈક આવ્યું હોય. એક ઘુમડો તાણ્યું હું તણિયું મૂક્યું હું અને તાણ્યું હું. એમાં જો બધી થઈને એટલું શાક આવેલું છે કંઈક જોઈએ કંઈક થોડું ઘણું હાથે ગોતું હું એટલું શાક લાવ્યા ને આવડા જો જો અમે પાછા તાણવા ગયા. એ ક્લિપ સામજીભાઈ ઉતાર્યું તમને જોવા મળી ગયું છે. કા પછી આની પછી મળે કઈ કહેવાય નહીં. એડિટ કરવામાં મને હાલ લાગે રાખું બરાબર. પણ કહેવાનો મતલબ એટલું શાક લાવ્યા. હવે તો માહિલન બધું જીવતું. માસી લેતા આવી હું તમારી પાસે હે આવે ગમે આવે અમને અમે હારા થઈ કે અમને હારા ભાળીને આવું આવ્યું. હારું જા આવી ગયું. ઘણું આવી ગયું. ફોટો પાડો. મસ્ત આવી ગયું. લે શાક શાક ધોવાનું શરૂ છે તો હવે ધોવાઈ ગયું શાક. ચડાવ્યું છે માજળ્યું છે પાસળ્યું છે એવું છે. ફોટો પાડો છે. હા પછી હોંઢિયા નો લાવ્યો સાહેબ તમે. ફોટો પાડી ઊંચા. ધનજી લેબલો આપી દો મને. હા આપણે શું અમે હતા એવા કેટલા હોંઢિયા આવ્યા ફળો મસ્ત મજાના. એ આ બંધાવવામાં આવેલું છે ને તણિયુંનું શાક છે. હા એવું બધું છે. કેમ બે થાળી શાક આવી ગયું. ઘણું શાક મારી લીધું નહીં સાહેબ. હા હો એક તો કોપરિયું લઈને તો જા નહીં. ઈ તો ફેલમાં ગયું. એમ તો કહું ફેલમાં ગયું. કોપરિયું લઈને ન જા રાજુભાઈ. બાકી જો એટલું કંઈક શાક માં નહીં. ફેમિલી મહેનત અમે ઘણી બધી કરી. બે થાળી શાક આવ્યું તોય તેને મેં શાક આવ્યું ન કહેવાય. એક રીતે આમ બહુ લાટ શાક નું આવ્યું કહેવાય. એક રીતે એમ કહેવાય કે આવી ગયું ઘણું શાક આવ્યું. 5 ગણા અસલ શાક આવ્યું કેવાય. એમ તો કહું એક રીતે આવ્યું ન કહેવાય ને આમ કહીને તો આવ્યું કહેવાય. કેમ કે એટલું બધું શાક આપણે તોય કોઈ દિવસ મારતા નહીં. પણ આજ મેં એટલું બધું શાક આવી ગયું છે. ઘણું શાક આવી ગયું. મહેનત પ્રમાણે આવી ગયું એટલે સારું કહેવાય. બાકી બસ આજનો વિડીયો આવો કંઈક હતો. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય.